પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે આજ રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ કોંગ્રેસ પાર્ટી અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર આકરા પ્રહારો કર્યા। અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જિગ્નેશ મેવાણીને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસ અને જિગ્નેશ મેવાણીને વેરઝેરની રાજનીતિ કરે છે કે ગુજરાતમાં ઘણા એવા સારા પ્રસંગો પણ બન્યા છે તો એની વાત ક્યારેય નથી કરતા। ગુજરાતની અંદર વિવાદ પણ વિવેકથી હોય છે, વિરોધ પણ આદરથી હોય છે। જિગ્નેશ મેવાણીના ઉના કાંડની ઘટના બાદ નેતા બન્યો છું ક્યારે ઉનાના પીડિત પરિવારોની મુલાકાત લેવા ગયા છે ખરા, એવું પણ ગૌતમ ગેડિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું। દિવસ ઉગેના પર સમગ્ર ગુજરાતમાં વેરઝેરની રાજનીતિ ફેલાય એવા નિવેદનો કરી રહ્યા છો। ત્યારે એક ગુજરાતીનું માથું તમારા નિવેદનથી શરમથી ઝૂકી જાય છે। જો ખરેખર જિગ્નેશ મેવાણી ઝેર ફેલાવે છે તો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે દરેક જિલ્લામાં, તાલુકામાં, શહેરોમાં આટલું મોટું સમર્થન અને સપોર્ટ કેમ મળી રહ્યો છે? હવે જનતાએ નક્કી કરવાનું છે કે વેરઝેર કોણ ફેલાવે છે। બનાસકાંઠા રિપોર્ટર વાઘેલા પ્રવીણસિંહ। ધારાસભ્ય તરીકે જે મુદ્દાઓ છે એ મુદ્દા ઉઠાવવા માટેનો એક ફોરમ છે અને એના માટે મારે તમને સૌને કહેવું છે કે વિધાનસભાની અંદર આ મુદ્દાને એમણે ઉઠાવ્યો, એમણે જિલ્લાના સંકલની અંદર વાત કરી, ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર રહી અને આ પ્રકારનો વાણી વિલાસ કરી અને લોકોની વાહવાહી મેળવવી, નાટકો કરવા, એ એમનું કામ રહ્યું છે। ત્યારે એ યોગ્ય ફોરમની અંદર વાત કરે। આપે વાત કરી તો સાહેબ ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો કડક હાથે કામગીરી કરી છે। ભૂતકાળમાં કર્ણાવતીની અંદર દારૂબંધીના એક વિષયની અંદર 5 જેટલા પીઆઈ ને એક સાથે સસ્પેન્ડ કરી અને ગુજરાતની અંદર કડક આ વિષય અમલ થાય એના માટેનું કામ સરકારે કર્યું છે। ત્યારે મારે એમને કહેવું છે કે તમે યથાર્થ ફોરમની અંદર વાત કરવી જોઈએ, નહીં નાટકો ખાલી કરવા જોઈએ। અને દેશની આટલી ચિંતા હોય, રાજ્યની આટલી ચિંતા હોય તો યથાર્થ ફોરમમાં વાત કરો, એવી મારે આ પ્રેસના માધ્યમથી પણ કહેવું। સમગ્ર બક્ષીપંચ સમાજનું અપમાન છે, સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે। આ ક્યારેય સહન ન કરી શકાય। એના માટે થઈ અને ભાઈ જિગ્નેશભાઈ, તમે ધારાસભ્યની ગરિમા એને લજવી છે, તમે આબરૂ કાઢવાની વાત કરો છો તો ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે થઈ અને વિધાનસભામાં મોકલ્યા। મારે આપ સૌના માધ્યમથી અમને પૂછવું છે કે આપે આપના વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા? આપે એ માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા? આપે એ આરોગ્યલક્ષી યોજનાઓ જે છે એ કોના